અમારા વિસાવદર મત વિસ્તારના લોકોને માવઠા દરમિયાન જે નુકસાની ગઈ અને એમાં વીસી દ્વારા કેટલાક કિસ્સામાં ફોર્મ ન ભરવામાં આવ્યું, કેટલાક કિસ્સામાં ફોર્મની પહોંચ ન આપવામાં આવી, કેટલાક કિસ્સામાં ઈરાદાપૂર્વક સરકારના ઓનલાઈન પોર્ટલમાં ખોટા આંકડાઓ નાખવામાં આવ્યા અને આવું બધું થવાના કારણે વિસાવદર મત વિસ્તારમાં જ આમ તો આખા ગુજરાતમાં હજારો ખેડૂતોને હજુ પણ માવઠાની સહાય નથી મળી, પણ વિસાવદરના મેં નામજોગ કેશુભાઈ શંભુભાઈ કાછડિયા સરદારપુરથી, અજયભાઈ પીપલિયા કુબારાવણીથી, મંજીભાઈ રૂડાણી ભેસાણ, વલ્લભભાઈ કડવાભાઈ રૂપારેલિયા ભેસાણ, સુરેશભાઈ આસોદરિયા ખાખડા અરમતિયા, ધીરુભાઈ જીવણભાઈ ભાયાણી મોણિયાથી, ગોવિંદભાઈ પાચાભાઈ ગાજીપરા, હસનાપુર એક ગામ છે વિસાવદરનું, આખા ગામમાં કોઈને સહાય ન આવી, આખા ગામે ફોર્મ ભર્યું છે હસનાપુર ગામ, એક પણ વ્યક્તિને આ જે માવઠું આવ્યું નવેમ્બર ડિસેમ્બરમાં એની સહાય નથી મળી. છતાંય વિધાનસભાની અંદર વાહવાહી ચાલે છે કે ખેડૂતો માટે આમ ખજાનો જાણે કે લૂંટાવી દીધો હોય અને ખેડૂતો આ ખજાનો લઈને અમીર થઈ ગયા હોય એવા પ્રકારની વાતો ચાલે છે. આ તો માત્ર વિસાવદરનો દાખલો છે. આખા ગુજરાતના અનેક ખેડૂતોને જે માવઠાની સહાય નથી મળી તે બાબતે આજે પૂરક માંગણી ઉપર ચર્ચા કરતા મેં રજૂઆત કરી છે. આ સિવાય સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેડૂતો માટે બહુ સારી યોજના જાહેર કરી હતી જેનું નામ હતું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનામાં એવું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવે ત્યારે ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું એના 100% વળતર ચૂકવવું એવી યોજના વિજયભાઈ રૂપાણીએ બનાવી, પણ ત્યારબાદ આ યોજના આજ દિવસ સુધી લાગુ કરવામાં નથી આવી. એટલે ખેડૂતોને જ્યારે પોતાના ખેતરમાં પાક નુકસાની થાય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદની, ત્યારે સરકારના પેકેજ ઉપર આધાર રાખવો પડે છે. ખેડૂતોને નુકસાનીનું વળતર પોતાના હક કે અધિકારના સ્વરૂપમાં નહીં, પેકેજના સ્વરૂપમાં, શુદ્ધ ગુજરાતીમાં પડીકું. ખેડૂતો કોઈ ભીખ નથી માગતા, ખેડૂતો અધિકાર માગે છે, હક માગે છે, આત્મસન્માન સાથે પોતાનો હક માગે. પડીકું શું હોય? સરકાર અત્યારે ગુજરાતની આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ નથી કરતી. વિજયભાઈ રૂપાણી એમણે આ યોજના બનાવી. મેં ગયા સત્રમાં પણ વિનંતી કરી હતી કે કમસે કમ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે આ યોજના લાગુ કરો, પણ હજુ સુધી લાગુ કરવામાં નથી આવતી અને આ યોજના લાગુ નહીં થવાના કારણે ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય એટલા પ્રમાણમાં વળતર નથી મળતું. શું કામ? કેમ કે હાલની જે વળતર આપવામાં આવે છે નુકસાનીનું એ પેકેજના સ્વરૂપમાં છે, યોજનાના સ્વરૂપમાં નથી. યોજના હોય તો ખેડૂતોને 100% વળતર આપવું પડે. પેકેજ તો સરકાર મન ફાવે એવું પેકેજ જાહેર કરી અને જાહેરાતો કરી અને પોતાની વાહવાહી કરી લેતી હોય.